ખેડૂતોને 1 લાખ રૂપિયાનું ઇનામ મળવા પાત્ર છે. હા મિત્રો, સહાય નહીં ઇનામ. આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના ખેડૂતોને જે ઇનામ મળવા પાત્ર છે, જે ખેતીની અંદર કંઈક નવું કરતા હોય, કયા ખેડૂતોના ઇનામ મળવા પાત્ર છે, કેટલું ઇનામ મળવા પાત્ર છે, કઈ રીતે અરજી કરવાની છે, તે સંપૂર્ણ બાબતે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. તેની પહેલા આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે ખેડૂત લક્ષી 150 થી પણ વધુ યોજનાઓ છે, તેની સંપૂર્ણ માહિતી માટે આપણે એક જે પીડીએફ બનાવી છે તેના થ્રુ ગુજરાતના ખેડૂતો સુધી નાનામાં નાની યોજના પહોંચી શકે તેવી આશા સાથે આપણે ખેડૂતોને મદદરૂપ થશું તેવા ઉદ્દેશ્યથી આ જે પીડીએફ બનાવી છે. તો ચાલો આપણે વિડીયોની અંદર વધુ માહિતી મેળવીએ તેની પહેલા આપણે બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી જે તમને લાગે કે આ વિડીયો જોયા પછી કે કયા ખેડૂતને વિડીયો મૂકવો જોઈએ જે ખેતીની અંદર આ યોજનાની અંદર પાત્રતા ધરાવે છે, એટલે કે જે તેમને પુરસ્કાર મળવા પાત્ર છે, તેવા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો. ત્યારે ફોર્મની વિગતો છે તે પણ હું તમને મળી જવાની છે કે જે ખેડૂત મિત્રો સુધી આપણે ફોર્મની વિગતો પણ પહોંચાડશું. તો હવે વાત કરવાના છે જે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનાની વાત કરવાની છે. તેની અંદર ખેડૂતોને કેટલી જે ઇનામ મળવા પાત્ર છે, તો કયું પહેલું તો આ યોજનાનો ઉદ્દેશ્યની વાત કરતો ખેતીની અંદર કંઈક નવું કરતા હોય, કંઈક આગવું કરતા હોય, એટલે કે કૃષિ ક્ષેત્રમાં ઉત્સાહી પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસૂઝ અને સાહસ પ્રવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તકનીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. તેમને આ કૃષિ ઉત્પાદન લક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદર રૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનામાં કોણ ભાગ લઈ શકે? આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ખેતી કરતા કોઈ પણ ખાતેદાર પુરુષ કે મહિલા ખેડૂત ભાગ લઈ શકે છે. આ પુરસ્કાર મેળવવા ઈચ્છતા ખેડૂત ભાઈઓ તથા બહેનોએ નિયત કરેલી ઉમેદવારી ફોર્મમાં સંલગ્ન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને જરૂર વિગત માહિતી સાથે અરજી મોકલવાની રહેશે. વધુ વિગત માટે આપે નજીકની ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા વિનંતી. હવે ખેતી નિયામક શ્રીની કચેરીની વેબસાઇટ પરથી સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના હેઠળ અરજી કરવા માટે ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. હવે કેટલો પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કે કેટલું ઇનામ મળવા પાત્ર છે અને કેટલા વર્ષે ફરી એક વખત આ ઇનામ મળવા પાત્ર છે. તો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં પ્રથમ ઇનામ પેટે રૂપિયા 1 લાખ, બીજા ઇનામ પેટે રૂપિયા 75,000, ત્રીજા ઇનામ પેટે રૂપિયા 51,000 અને ચોથા અને પાંચમા ઇનામ પેટે રૂપિયા 25,000 અને ખેડૂતોને પ્રશંસાપત્ર આપી અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવશે. હવે એક વિષયમાં એક જ વખત આ ઇનામ મળવા પાત્ર છે, તો જે તેના કયા કયા વિષયો છે તેની સંપૂર્ણ ડિટેલથી માહિતી આપું તે પહેલા નીચે દર્શાવેલ વિષયો પૈકી કોઈ પણ ક્ષેત્રમાં નવીનતમ પ્રયોગ માટે આગવી કોઠાસૂઝથી મૌલિક પણ સિદ્ધિનું પ્રદાન કરતા ખેડૂતોને પુરસ્કાર આપવામાં આવે છે. એટલે કંઈક આગવું જે સિદ્ધિ મેળવે એવું કાર્ય હોય, તમને લાગતું હોય કે આ ખેડૂતોની ખેતી ખરેખર સરાહનીય છે, આપણે પણ આવી ખેતી કરવી જોઈએ, તેવા તમામ ખેડૂતોને પુરસ્કાર મળવા પાત્ર છે. તો ગુજરાતના તમામ મુખ્ય પાકો જેવા કે તેલીબિયા પાકો, કઠોળ પાકો, કપાસ પાક, શેરડી પાક, તંબાકુ, બાગાયતના પાકો, તેજાના ઔષધીય પાકો પર નવીનતમ પ્રયોગ દ્વારા આગવી કોઠાસૂઝથી વિકસાવવામાં વધુ ઉત્પાદન આપતી નવીન જાતનું સિદ્ધિ પ્રદાન તેમજ રાજ્યમાં ઉગાડવામાં આવતા પરંપરાગત પાકોની જગ્યાએ આગવી કોઠાસૂઝથી નવીન પાક દાખલ કરીને તે પાકની સફળ ખેતી દ્વારા વિશિષ્ટ યોગદાન અંગેની સિદ્ધિ પ્રદાન કરવી. એટલે કે કંઈક નવું કરવું ખેતીની અંદર, નવી જાતો વિકસાવી, નવું વધુ ઉત્પાદન મળે, પરંપરાગત ખેતીથી તમારા વિસ્તારના ખેડૂતોને આગળ લઈ જવાની જે ધગશ હોય. બીજો વિષયની વાત કરું તો જળ સંચાલન અને વ્યવસ્થા. પિયત પાણીના કરકસર ભર્યા અને કાર્યક્ષમ ઉપયોગ દ્વારા આધુનિક પદ્ધતિ દ્વારા સફળ નમૂનારૂપ નિદર્શન રૂપે પાકની ખેતી કરી હોય. વધુ ઉત્પાદન સિદ્ધિને પ્રદાન, વરસાદમાં વહી જતા પાણીને રિચાર્જિંગ, જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કુવા બોરમાં સંગ્રહ કરી કુવા બોરના તળ ઊંચા લાવવા માટે ખેડૂતોના બહોળા સમૂહને પ્રેરણારૂપ બને તેવા અનેરી સિદ્ધિનું પ્રદાન. એટલે કે જે જળ વ્યવસ્થાપન, પાણી બચાવવાના ક્ષેત્રે કાર્ય કરતા હોય, જમીનમાં પાણી ઉતારવાનું જે કાર્ય કરતા હોય, તેમને આ સિદ્ધિનું જે કરી છે તેના બદલ તેમને પણ પ્રશંસાપત્ર મળો. હવે વિષય 3, વરસાદ આધારિત સૂકી ખેતી વિસ્તારમાં સૂકી ખેતી અંગે આગવી ટેકનિક વિકસાવી વરસાદની અછત સમયે સફળ સૂકી ખેતી ક્ષેત્રે મેળવેલ સિદ્ધિનું પ્રદાન રૂપે. વિષય 4, જુદા જુદા પાકો પર જીવાત નિયંત્રણ માટે પ્રયોગ દ્વારા આગવી કોઠાસૂઝથી વિકસાવેલ નવીનતમ સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિમાં મેળવેલ સિદ્ધિનું પ્રમાણ અને ખેતી અંગે વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ખેડ, વાવણી, રોપણી, આંતરખેડ, નિંદામણ, સ્પેસિફિક કાપણી, થ્રેશિંગ કે અન્ય પ્રકારની ખેતી ઉપયોગી ખેતી ઓજારોની આગવી કોઠાસૂઝથી વિકસાવવાનું સિદ્ધિનું પ્રદાન કર્યું હોય તેવા ખેડૂતોને. હવે વધુમાં મધમાખી ઉછેર, મરઘાપાલન, મત્સ્યપાલન વગેરે કૃષિ સંલગ્ન ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી બહુમાન કરવાની જોગવાઈ છે. ખેડૂત મિત્રો,
હવે ખેડૂતો માટે જે આ યોજના છે તેની અંદર લગભગ દરેક તાલુકા દીઠ, દરેક જિલ્લા દીઠ એવા ઘણા ખેડૂતો છે જેમની ખરેખર ખેતી સારી હોય છે. એમના વિડીયો આવતા હોય તો મને પણ છેક સુધી જોવા ઉપર મજબૂર કરતા હોય છે. તેવા ઘણા ખેડૂતો છે. તેવા ખેડૂતોને આની અંદર જે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને જે અરજી કરવાની રહેશે. જો તમને વેબસાઇટ ઉપર જે સરદાર પટેલ પુરસ્કાર યોજના છે તેની અંદર જો તમને અરજીનું ફોર્મ ના મળે તો આપણો જે નંબર છે ત્યાં તમને સંપૂર્ણ ડિટેલ છોડી નાખજો કે હું આ ખેતી કરું છું, આ રહી મારી સંપૂર્ણ ડિટેલ. તો હું તમને ફોર્મની PDF મોકલવાનો પ્રયત્ન કરશું અને તેની સંપૂર્ણ ગાઈડલાઈન આપવાનો પણ પ્રયત્ન કરશું. તો આ યોજનાની અંદર હું તમને વાત કરું તો કે ક્યાં સુધી અરજી કરી શકશો. તો ખેડૂત મિત્રો તે ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. તો આ યોજનામાં ભાગ લેવા માટે નિયત નમૂનાની અરજી કરવા માટે ઉમેદવારે પત્રકમાં ખેતી નિયામક શ્રી કચેરીએ સંપૂર્ણ માહિતી સાથે મે માસના અંત સુધીમાં અથવા તો ખાસ સંજોગોમાં લંબાવેલી તારીખ સુધી ઉમેદવારોએ પત્રક પહોંચાડવાનું રહેશે. ઉમેદવારી પત્રક સાથે 7/12/8 આના ઉતારાની નકલ સામેલ કરવાની રહેશે. એટલે કે મે માસના અંત સુધી આ જે પત્રક છે તે ખેતીવાડી ઓફિસ સુધી પહોંચાડવાનું રહેશે. હવે ભાગ લેનારા ખેડૂતોએ પોતાની સૂઝ અને પ્રયોગ દ્વારા મેળવેલ સિદ્ધિઓ, વિગતો અને ઉમેદવારી પત્રકમાં ટાઈપ કરાવી નિયત નમૂનામાં સામેલ કરવાની રહેશે અને પ્રગતિ તથા કરેલ કાર્યવાહીના વિગતવાર પરિણામે પદ્ધતિ જણાવવાની રહેશે. જે તે ખેડૂતો એક જ ક્ષેત્રમાં એક જ વખત પુરસ્કાર મેળવ્યો હોય તો તેને જ ક્ષેત્રમાં તેને બીજી વખત પુરસ્કાર મળવા પાત્ર રહેશે નહીં. પુરસ્કાર કરવા માટે પસંદ કરાયેલા ખેડૂતો અંગે મૂલ્યાંકન સમિતિનો નિર્ણય આખરી રહેશે અને આ અંગે કોઈ પણ ખેડૂતની ફરિયાદ લક્ષમાં લેવામાં આવશે નહીં. સમિતિના નિર્ણય કાયદાની પ્રક્રિયાની પર જ રહેશે. આ બાબતનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. પુરસ્કાર માટે સમિતિએ ભલામણો અંગે જો કોઈ પણ ટાઈ પડતી હોય કે એક કરતા વધુ ખેડૂતો આ માટે પુરસ્કાર માટે અનુરૂપ હોય, તમામે જે સરખો નંબર મેળવ્યો હોય તો આ અંગે કોઈ પણ જે 3 ખેડૂતોને સરખા ભાગે એટલે કે જેટલા પણ ખેડૂતો હશે તેમને હકદાર સભ્યોને સરખે ભાગે પુરસ્કારની રકમ વહેંચણી કરવામાં આવશે. વધુમાં વધુ 3 ભાગ થઈ શકશે. એટલે કે 3 ખેડૂતો સુધી જે ઇનામની રકમ, પુરસ્કારની રકમ વહેંચી શકાશે. આ યોજના હેઠળ પુરસ્કાર માટે લાયક ઉમેદવારે મૂલ્યાંકન સમિતિના અભિપ્રાય અનુસાર જે તે વર્ષ માટે ઉપલબ્ધ ન હોય તો પુરસ્કાર સરકાર હસ્તક રહેશે. પુરસ્કાર માટે ઉમેદવારી પત્રકોને મેળવવાની જાહેરાત પહેલા ઉમેદવાર પત્રક આવેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે. જો ઉમેદવારી પત્રક મેળવવા માટેની જે જાહેરાત કરવામાં આવે છે તેની પહેલા તમે જે આપેલું હશે તો તે માન્ય ગણાશે. એટલે કે તમે જ્યારે સરકાર કે ત્યારે જ નહીં, તેની પહેલા આપી શકો છો, પછી નહીં. પુરસ્કાર માટે પસંદગી માટે ખેડૂતોએ મોકલેલ સાધન સામગ્રી, સ્ક્રિપ્ટ, ફોટોગ્રાફ વગેરે પરત કરવામાં આવશે નહીં. તમે જે વસ્તુ મોકલેલી છે તે પરત તમને આપવામાં આવશે નહીં. એટલે કે ઘણા ખેડૂત મિત્રો ફોટોગ્રાફ મોકલતા હોય, તેમને કોઈ નવું યુનિક કર્યું હોય તો તેમને પરતની આશા રાખવાની રહેશે નહીં. એટલે કે જે તેમના સમિતિ હસ્તક રહેશે. આ પુરસ્કાર માટે ઉમેદવારોએ કરેલ ખેડૂતો પૈકી જે ખેડૂતે મેળવેલ સિદ્ધિ અંગે સ્થળ મુલાકાત વખતે તેની ચકાસણી દરમિયાન સાથ સહકાર આપવાનો રહેશે. જો તમે પુરસ્કાર માટે આવેદન કરેલું છે અને તમારી જગ્યાએ જે ગવર્મેન્ટના અધિકારીઓ આવે છે તો તેમને 100% સાથ સહકાર આપવાનો રહેશે. તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી હાલ જ શેર કરી નાખજો. ધન્યવાદ મિત્રો. સંપૂર્ણ વિડીયો જોયો તે બદલ તમારો આભાર અને આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો.